મહાદેવ હર. કોઈ સલાહ કે શિખામણ નહીં, પણ હમણાં એક અનુભવથી મારી આંખ ઉઘડી ગઈ, એ અનુભવ શેર કરવો છે. બની શકે કે આપના જીવનમાં પણ એવા કોઈ અનુભવ થયા હોય તો આજે તાજા થશે. આપણે ઘણી વખત કામમાં કે આરામમાં વ્યસ્ત હોઈએ ત્યારે અમુક લોકો વાત કરવા માટે ફોન કે મેસેજ કરતા હોય તો આપણે ધ્યાન ન આપીએ અને વાત ન કરીએ અથવા ટાળી દઈએ કે પછી કરું. ક્યારેક એવું બને કે એ વ્યક્તિએ કદાચ તમને છેલ્લો ફોન કરવા માટે કહ્યું હોય અને તમે તમારા કામને, ઊંઘને, વ્યસ્તતાને મહત્ત્વ આપો અને એ વ્યક્તિની છેલ્લી ઘડીની વાત પણ ન સાંભળી શકો. પછી બને એવું કે જનાર વ્યક્તિ તો જતું રહે, પણ જે છે એને જિંદગીભરનો અફસોસ રહી જાય, પસ્તાવો રહી જાય કે એમણે વાત કરવાનું કહ્યું અને વાત ન થઈ શકી. એટલે આવું ન બને. કોઈ નજીકનું માણસ હોય, દૂરનું વ્યક્તિ હોય, પણ આવો અફસોસ જિંદગીભરનો રહી જતો હોય છે. મહાદેવ હર.